નમસ્કાર. આપણા છોટાઉદેપુર જિલ્લામાં આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે અને તેજ પવન ફૂંકાશે એવી આગાહી છે. તો હું તમામ છોટાઉદેપુરના ગ્રામજનોને, નગરજનોને અપીલ કરું છું કે પોતાના ઘરમાં જ રહે અને કોઈ પણ જોખમી નાળા કે કોઝવે હોય એનાથી પસાર ન થાય. કોઈ પણ મુશ્કેલીમાં આવે તો જે આપણા સ્થાનિક તલાટી મંત્રી છે, સરપંચશ્રી છે, એમને તરત જ સંપર્ક કરે. એમને કોઈ પણ મુશ્કેલી હોય તો એમને જાણ કરે. બાકી છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર તૈયાર છે અને સજજ છે. આપની હેલ્થની જેટલી ટીમ્સ છે એ આપણે હેલ્થ ફેસિલિટીઝ ઉપર કાર્યરત રહેશે. આપણા જિલ્લાના કંટ્રોલ રૂમ 24/7 24 કલાક ચાલુ છે. આપણા જિલ્લામાં SDRF અને NDRFની જે ટીમ્સ છે એ પણ આવી ગઈ છે અને એ પણ સજજ છે અને ત્યાં એ પણ ચોકસાઈપૂર્વક ધ્યાન રાખી રહી છે. બીજું, આપણા દરેક ગામમાં શેલ્ટર હોમ્સ આઈડેન્ટિફાઈડ છે. કોઈ પણ મુશ્કેલી આવે તો જિલ્લા વહીવટીતંત્ર તૈયાર છે અને કોઈ એવી હોનારત ન બને એવા માટે આપણે બધા સજજ છીએ. ધન્યવાદ.